સંસદના શિયાળુ સત્રનું સમાપન, બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિત મુદ્દત માટે સ્થગિત. સત્ર દરમિયાન મહત્વના ઘણા બિલ થયા પસાર, વિસ્તૃત ચર્ચા. યુવા નેતા ઉસ્માન હાદીના મૃત્યુ બાદ સળગ્યું બાંગ્લાદેશ. શેખ હસીનાના ઘર સહિત ભારતીય સહાયક ઉચ્ચ આયોગના નિવાસસ્થાન પર હુમલો. અગ્રણી મીડિયા સંસ્થાનોએ પણ બનાવવામાં આવ્યા નિશાન. પારંપરિક ચિકિત્સા અંગે WHO વૈશ્વિક શિખર સંમેલનમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે સંબોધન. માય આયુષ પોર્ટલ અને આયુષ્ય માર્ગ લોન્ચ કરશે પ્રધાનમંત્રી મોદી. રાજ્ય સરકારના તમામ વિભાગોએ બજેટ અંતર્ગત કરેલા ખર્ચની કરવામાં આવી સર્વગ્રાહી સમીક્ષા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બજેટ જોગવાઈ સામે ખર્ચમાં થયેલા વધારા ઉપર વ્યક્ત કર્યો સંતોષ. વધુ સંગીન આયોજન દ્વારા નિયત પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા આપી સૂચના. સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને તબીબી સારવાર માટે આર્થિક સહાય આપતી કેન્દ્ર સરકારની સૌથી મોટી યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. મુખ્યમંત્રી અમૃતમ હેઠળ લાભાર્થીઓને દાવાની ચૂકવણીમાં કરવામાં ગુજરાત પ્રથમ સ્થાને. યોજના અંતર્ગત રાજ્યમાં 1 કરોડથી વધુ કુટુંબોને આવરી લેવાયા. ગીર સોમનાથની મિતિયાજ ગ્રામ પંચાયતે ચિતર્યો નવો ચીલો. શ્રમિકો અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને રાત્રિના સમયે પંચાયત કચેરી ખુલ્લી રાખવાનો લીધો નિર્ણય. રાત્રે 8:30 થી 10 વાગ્યા સુધી કાર્યરત રહેતી કચેરીમાં થાય છે રેશન કાર્ડ, આધાર કાર્ડ અને વિવિધ સરકારી યોજનાઓના કામ. દિલ્હી NCR સહિત ઉત્તર ભારતમાં છવાયું ગાઢ ધુમ્મસ. ટ્રેન અને હવાઈ વ્યવહાર થયા સૌથી વધુ પ્રભાવિત. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પેસેન્જરોને એરલાઇન્સના સંપર્કમાં રહેવા કર્યો અનુરોધ. અને આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 5 T20 મેચની શ્રેણીની છેલ્લી મેચ. તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ. તો ક્રિકેટ પ્રેમીઓ મોડી રાત સુધી મેટ્રો ટ્રેન સેવા લંબાવવાનો GMRCનો નિર્ણય.